શંકરેશ્વર ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ, ગ્રામજનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા। પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામની મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને જુદા જુદા કાર્યક્રમો થવાના છે। શંખેશ્વર તાલુકામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે અક્ષત ચોખા કળશ અર્પણ કરી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શંખેશ્વર તાલુકાના 39 ગામમાંથી 37 ગામના સંયોજકો અને તેમજ ગામની સમિતિ હાજર રહી કળશની પૂજા કરી દરેક ગામને કળશ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ગામોએ સામૈયું કરી શોભાયાત્રા કાઢી હતી। ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ તાલુકાની RSS ટીમ, વિશ્વ હિન્દુ પરિષદ ટીમ તેમજ શ્રી રામ મંદિર અભિયાનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। તાલુકાના ગામોમાં શોભાયાત્રામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકો રામમય બન્યો હતો। તારીખ 1 જાન્યુઆરી 2024 થી 15 જાન્યુઆરી 2024 સુધી ઘર ઘર સુધી અક્ષત ચોખા અને સાહિત્ય કાર્યકર્તાઓ પહોંચાડશે। મારું ગામ અયોધ્યા એવો સંકલ્પ લઈ ઘણા ગામોમાં જુદા જુદા કાર્યક્રમો કરવાના છે, જેમાં શંખેશ્વર તાલુકાના ઘણા ગામોમાં 7 દિવસ સુધી વિવિધ સેવા કાર્યો થશે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।